નથી પડતી કે ઘરમાં પૈસાની તકલીફ એટલી બધી છે અને શું કરવું. ભગવાન હું આવી વિચાર ગયા? હા આવી ગયો. બોલ બોલ હું વિચાર કરશો? હું અત્યારે આમ ગયો તો હવે કાંક વિચાર કરું છું. અત્યારે નીલા પાસે ગયો તો શેના માટે? થોડુંક કામ હતું એટલે બોલ ને. તારે અત્યારે કંઈ કામ નથી ને? મારે કામ એ હતું કે પૈસાનું કંઈ કર્યું. આ તમારું ધંધાનું કેમ હાલે છે? મંદી 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 કરતા હતા તો કંઈક ઉપર આવ્યું માર્કેટ કે એમને એમ જ છે હજી મંદી ચાલે જ? માર્કેટ ઉપર નથી આવ્યું અને આ વર્ષે આ મંદિર જેવું જ રહે એવું લાગે છે. જોયું ને, મને ખબર જ હતી. મને એવું લાગે કે આ ધંધામાં કંઈ રાખ્યું નથી. તમે છે ને કંઈક નવું વિચારો, નહીં તો પછી નોકરી ગોતી લો. છો મારી વાત સાંભળ. તું પછી દર ખેરે આવું કરી ન હાલે ને. આમ જો બિઝનેસ કરો ને એ વાત સાચી છે, પણ બિઝનેસમાં જો લોસ જ જતો હોય ને તો બિઝનેસ મૂકી દેવાય ને નોકરી કરી લેવાય. ફાલ્ગુની મારી વાત સાંભળ. હું છે ને પ્રયાસ કરું છું, સમજે તું? એક તો બહાર ગયા હોય, બહારથી અહીંયા આવી ત્યાં બસ માથાકૂટ ચાલુ. આ તો માથાકૂટ ના કરે તો શું કરે? આ ઘરમાં રૂપિયો ના હોય તો પછી મારે કેમનું ઘર હકાવું? એ તો વિચાર કરવો જોઈએ ને તમારે. ધ્યાન રખાય. પેલા છે ને સારું કમાતો તો ત્યારે ધ્યાન રખાય. મારે વેલું લેવું છે, મારે વેલું લેવું છે, બસ. આ તો બીજી કઈ વાત જ નહીં. બૈરાની જાત હોય ને એને બધી બહુ વસ્તુઓ જોતી હોય. એવું હોય ને તો લગ્ન જ ન કરાય. ખબર હોય ને કે આપણાથી પોગી ન વરાય એમ, તો પછી લગ્ન ન કરાય. બેય રેવાય વાંધા. તું એક વાત કેમ નથી સમજતી? તને એક વાતમાં કઈ ખબર પડે છે? તમને બહુ ખબર પડે જ ને, એ મને દેખાય છે. કેટલી વારનું કીધું કે આ બિઝનેસ ન હાલ તો મૂકી દો, પણ તમારે માનવું હોય? નથી માનવી મારી વાત કોઈ. નથી માનવી વાત. જો હું તને પ્રેમથી સમજાવું છું, તું છે ને હવે આ જીત છોડી દે. મારે વેલું લેવું છે ને વેલું લેવું છે. હું પણ તમને પ્રેમથી સમજાવું છું કે મારે છે ને મારી બેનપણીઓ બધું જે રીતે ફરતી હોય ને એવી રીતે મારે ફરવાના સપના હોય, તો મારે એ બધું લેવી હોય વસ્તુ, તો તમારે છે ને થોડું વધારે કમાવાય. તારે કમાવાય. કમાવાના તેવડ નથી ને. બાયડીને કેવું છે કે બધું મૂકી દેવાનું. આ બાયડી લાવ્યા હું કામ? ખાલી ઘરના કામ કરવા માટે? એવી વાત નથી, તું સમજ એમ આ કહું છું. બાયડીના સપના પૂરા ન કરી શકતા હોય ને તો બાયડી લવાય જ નહીં. તમને એ જ વાત કહું છું. બંધ થાને હવે. આપણી હગાઈ થઈ હતી ત્યારે તો સારું હતું ને મારે. તો ત્યારે સારું હતું, અત્યારે નથી તો મારે શું કરવાનું? ચલાવ્યા રાખવાનું. જો હું એમ કહું છું થોડોક ટાઈમ, ખાલી થોડોક ટાઈમ તું. 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી તમે મને કશે બહાર જમવાય નથી લઈ ગયા. હજી કેટલો ટાઈમ? કેટલો ટાઈમ? જો ટાઈમ છે ને બધાય નો આવે, સમજી? ટાઈમ આવશે પણ થોડીક છે ને આપણે ધીરજ રખાય. મને એવું જ લાગે છે કે ટાઈમ આવશે મારો જલ્દી ઉપર જવાનો. બાકી બીજો કોઈ સારો ટાઈમ આવે ને એવું મને નથી લાગતું. એ તો પછી આપણે જેવું વિચારવીએ ને એવું થાય. હા તો વિચારું તો સારું જ છું કે મારો ધણી સારું કમાય ને મને સારા રૂપિયા આપે ને એમાંથી હું મારી ફ્રેન્ડની જેમ શોપિંગ કરવા જાઉં, જે જોતું હોય એ લઈ આવું. પણ ના, એવું થતું જ નથી તો શું કરવાનું? આ શોપિંગ શબ્દ છે એ તારા મોઢે દરરોજ આવે છે, રોજે રોજ. એટલે શોપિંગ શબ્દ છે ને હું કાઢી નાખશ. હું કામને કાઢી નાખું? આ 2 વર્ષ થઈ ગયા આ જૂની હાડી પહેરું છું. મારે નહીં ઈચ્છા હોય કે નવી હાડીઓ લાવું, નવો પેલો નેકલેસ સોનાનો મારી ફ્રેન્ડે લીધો ને એવો નેકલેસ લઉં, પછી એણે છે ને હીરાવાળી બુટ્ટી લીધી એવી લઉં, એવી મારે ઈચ્છા ન હોય? ઈચ્છા હોય તો ઈચ્છાને છે ને થોડાક દિવસ મારી નાખ, પછી હું કહું ને તો જીવિત કરજે. થોડા દિવસ કે થોડા વર્ષ એ મને કહી દો. પેલા વરાહનું કહેતો તો તઈ તું મને બહુ હેરાન કરતા. હવે દિવસ કહું છું, થોડાક દિવસ. પણ કેટલા દિવસ થાય ને એનું કાંઈ નક્કી નહીં. હા 365 દિવસ થશે એમ કહો ને. 365 દિવસ. તું છે ને એક વાતમાં સમજાય જ નહીં, મને એવું લાગે છે. હા તો ઘરમાં રૂપિયા ન હોય ને તો માણસનું મગજ છે ને તે કંઈ કામ ન કરે. આ તમારી પાસે તમારે તો તમારા ખર્ચા જે થતા હોય એ તો તમે કરી જ લો છો. મને છે ને આ શાંતિ દાદાની એક વાત યાદ આવે છે. એ એમ કહેતા કે જેટલી પથારી હોય ને એટલી જ હોડ તણાય. શાંતિ દાદા બધું કહેશે એટલે બધું માની લેવાનું? માની લેવાનું. તું નહીં સમજ. ન તો સમજવું મારે. રૂપિયા જોતા છે એનું કંઈ કરતા નથી. આની બેન પાસે કેટલો લાખ રૂપિયો છે, એને એમ નથી થતું કે મારી બેન પાસે જઈને લઈ આવ? સારું, એ નહીં જાય ને તો કંઈ નહીં, હું જઈશ દામિની પાસે અને કહીશ કે હમણાં બહુ તકલીફ છે, થોડા રૂપિયા આપો ને. એમ કરીને પૈસા તો લાવવા જ પડશે ને ગમે ત્યાંથી. આ ભૂખ્યા મરી જવાનું?
દામિનીબેન, ભાભી આવો ને. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? નથી સારું. નથી સારું? શું થયું? તમારી તબિયત નથી સારી? અને અચાનક અહીં આવ્યા કે થયું તો નથી ને? બધું બરાબર છે? ઘરે કોઈને કાંઈ થયું? કાંઈ નથી થયું. મારી તબિયત પણ સારી છે, પણ ઘરમાં જે તકલીફો ચાલી રહી છે એના લીધે મેં કહ્યું કે નથી સારું એમ. ઘરમાં તકલીફો? શેની વાત કરો છો? અશોકના બિઝનેસની. તમને તો ખબર છે ને કે એણે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. તો એ કહે છે કે જ્યારે બિઝનેસ નવો હોય ને તો એમાં પૈસા નાખવા પડે. એમ કરીને 1 વર્ષથી બિઝનેસમાં પૈસા નાખ્યા જ કરે છે. હવે મેં એને કહ્યું કે જો બિઝનેસ નહીં ચાલતો હોય ને તો બંધ કરી દો, પણ માનવા તૈયાર જ નથી. હવે તમે જ વિચારો કે 1 વર્ષથી ઘરમાં રૂપિયો આવતો નહીં હોય અને ઉપરથી બિઝનેસમાં નાખ્યા કરતા હોય તો કઈ રીતે ઘર ચાલે? વાત તો તમારી સાચી છે, પણ ભાઈ પૈસા નાખે છે તો બિઝનેસમાંથી કંઈક તો મળતું હશે ને. જેટલા નાખે એટલા ના મળે, પણ સાવ ઇન્કમ ના આવતું એવું થોડી બની શકે. તમે ભાઈની સાથે સરખી વાત નહીં કરી હોય. અરે મેં પૂછ્યું એમને, હમણાં કેટલા મહિનાઓથી તો ઘરમાં પૈસા એ નથી આપતા. હવે જે પહેલાંના બચત મૂડી હતી એ બધી પતાવી. હવે શું કરું ને એ સમજાતું નથી. ઘર ચલાવવા માટે રૂપિયા તો જોઈએ, અને એને કાંઈ કહું છું તો એ મારા પર ગુસ્સો કરી લે છે. મેં એને કહ્યું હતું કે તમે કોઈની પાસેથી ઉછીના લઈ આવો, પણ એ કહે છે કે જેની પાસેથી લેવાના હતા ને એની પાસેથી લઈને બિઝનેસમાં નાખી દીધા. હવે કોઈની પાસે મંગાય એમ નથી. હવે તમે જ વિચારો, આ ઘર મારે ચલાવવાનું હોય તો હું કઈ રીતે ઘર ચલાવું એની ચિંતા તો થાય જ ને. થાય જ ને. અને ઘર કેવી રીતે ચલાવવું, કેવી રીતે બધું પૂરું પાડવું, આ ઉપાધિ સ્ત્રીને ન થાય તો કોને થાય? ઘરની વહુને જ થાય ને. પણ જો એવું કાંઈ હોય તો હું ભાઈ સાથે વાત કરું ને. અરે ના, મેં એમને વાત કરી હતી કે તમે દામિનીબેન સાથે વાત કરો અને એવું હોય તો એમની પાસે થોડા રૂપિયા લઈ આવો. તો મારા પર ગુસ્સો કરવા લાગ્યા કે કેવી વાત કરે છે, કે બેનની પાસે પૈસા માંગવાની વાત કરે છે, બેનને દેવાનું હોય લેવાનું ન હોય. મેં એમને સમજાવ્યા કે આપણે ક્યાં લઈ લેવા છે, થોડો સમય માટે લઈએ અને પછી પાછા આપી દઈશું. જ્યારે બિઝનેસ સારો ચાલે ત્યારે આપણે રિટર્ન કરી દઈશું. આ ભાઈ પણ બુદ્ધિ વગરનો જ છે સાવ. હવે એવું બધું પહેલાં હતું, અત્યારે થોડી હોય. અને એમાંય તે ભાઈ તકલીફમાં હોય તો બેન મદદ કરે, એમાં શું થઈ ગયું? એ જ તો વાત છે. જો તમે જરાય ઉપાધિ ન કરો. 1 મિનિટ હું આવું છું. આવ. પૈસા લેવા આવી છું, કામ થઈ જાય તો સારું. ભાભી આ 15,000 છે અત્યારે. કેશ એટલા જ હતા ઘરે. જો આમ તો મને પણ લાગે છે કે અશોકની વાત બરાબર છે કે બેન પાસેથી પૈસા લેવા ના જોઈએ, પણ મારા ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સારી નથી કે હું ત્યાં માંગવા જાઉં. એટલા માટે મને ફક્ત ને ફક્ત તમારો જ વિચાર આવ્યો. ભાભી શું કામ આવું બધું વિચારો છો? આપણે બધા એક ફેમિલી છીએ, અને મને તકલીફ હોય તો મારો ભાઈ મદદ કરે, મારા ભાઈને તકલીફ હોય તો હું મદદ કરું. આપણે બધા એકબીજાની મદદ નહીં કરીએ, એકબીજાને નહીં સમજીએ તો કોણ સમજશે? અને અત્યારે મારી પાસે એટલા પૈસા હતા, એવું કંઈ લાગે ને વધારે પૈસાની જરૂર પડે ને તો મને કહેજો, પણ થોડુંક એડવાન્સ કહેજો જેથી હું દેવાંગને વાત કરી શકું. હા, પણ દેવાંગ કુમાર તમને તો કાંઈ બોલે નહીં ને, એટલા માટે મતલબ કે અમારા લીધે જો તમારા ઘરમાં કાંઈ ઝઘડા ઊભા થતા હોય તો મને પૈસા નથી જોઈતા. ના ના, એ તો બિચારા બહુ સારા છે. એ ભાઈની પ્રોબ્લેમને સમજે. શું કામ ન સમજે? આવું એમની સાથે થયું હોત તો મારો ભાઈ ન મદદ કરત. અને બીજી કાંઈ પણ વાત હોય ને તો તમે મને કહી દેજો. અને રહી વાત ભાઈની, તો ભાઈની સાથે છે ને એકવાર હું વાત કરી જોઈશ. જો પણ તમે વાત કરશો ને તો મારા પર ગુસ્સે થશે. એટલે કે આ પૈસા બાબતમાં તમારા ભાઈ સાથે કોઈ વાત નહીં કરતા. હા, બીજી તમારે કોઈ વાત કરવી હોય, ચર્ચા કરવી હોય તો એના માટે ના નથી, પણ જો તમે કહેશો ને કે ભાભી પૈસા લઈ ગયા છે તો મારા ઉપર ગુસ્સો કરશે. નહીં તો પછી મને પૈસા નથી જોઈતા જો તમે એમને વાત કરવાના હો તો. ના ના, કાંઈ વાંધો નહીં. જો તમે કહેતા જ હોય તો હું નહીં કહું મારા ભાઈને, પણ મારી રીતે વાત કરવાની કોશિશ કરીશ. પૈસાની વાત નહીં કરું બસ. હા, પૈસાની વાતથી તો એ ગુસ્સે થાય છે. કહીને હું જાઉં, કારણ કે ઘરમાં બેસો ને. કોઈને કહીને નથી આવીને, એટલા માટે પછી આપણે મળીએ.
સારું. જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અશોક હા મમ્મી બોલો ને. આવી ગયો બેટા. હા પણ કઈ કઈ કામ હતું? હા કામ હતું. હા તો તબિયત તો તમારી સારી છે ને? ગરમ ગરમ રહ્યા કરે. તબિયતનું તો શું પૂછવાનું, તો ખબર તો છે કેટલા સમયથી દવા ચાલી રહી છે. અરે હા અને પાછું દેખાડવા જવું હોય તો જાવી તમ તારે. ના તો હવે નથી જાઉં. અને જે દવા ચાલે છે ને એ પણ બંધ કરી દેવી છે. અરે દવા બંધ કરી દેવી છે એટલે દવા થોડી બંધ કરાય, પાછી તબિયત તમારી બગડી જાય. તબિયત બગડે નહીં પોસાય, પણ મારા દીકરાને અત્યારે જે દવા લેવાનો વેત નથી ને અને જે દવાના ખર્ચા થાય ને એનો પોસાય. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે મારે હવે દવા નથી કરાવી. ફાલ્ગુનીને કંઈક લેવું હોય ને તો મારા દવાના કારણે લઈ નથી શકતી. પણ બેટા હવે ધંધામાં કેમ થશે? નથી બરાબર. અત્યારે માર્કેટમાં બહુ મંદી છે અને બીજી વાત કહું મમ્મી, હું હાવ કંટાળી ગયો છું. આજ ફાલ્ગુની જવો ને મારી વાંહે પડી, મારે આ લેવું ને તે લેવું. મેં તો જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી તો મેં લઈ દીધું, પણ હવે જરીક સમય તો જો. પણ નથી માનતી. એ કે મારી બેનપાણીએ વલી લીધું છે, મારી બેનપાણીએ ફલાણું લીધું છે, બસ ખોટો ઝઘડો કર્યા રાખે છે મારે યાર. જ્યારે આપણા દિવસો સારા હતા ત્યારે તો આપણે બધી વસ્તુ માંગેલી એ હાજર કરી દીધી, પણ અત્યારે તેને સમજવું જોઈએ ને કે દિવસો નથી સારા આપણા. વાત જ એ છે ને. નબળા દિવસમાં તો એને જાતે સમજવું જોઈએ કે મારે વસ્તુ ન માંગવી જોઈએ અને જેટલું બને ને એટલું ઓછો ખર્ચો કરવો જોઈએ. હા પણ હવે આ વાત છે ને એને મગજમાં નથી ઉતરતી, સમજ્યા? અને એને બસ એના મનમાં આવે ને એ જ કરવું છે. એટલે હું તો છે ને હવે આવ જિંદગીથી નહીં હાવ હારી ગયો છું, સમજ્યા? આગળ એ બીમાર હોય ને કે ને મને દવાખાને નથી લઈ જતા, તોય હું વ્યાજે લાવીને પછી એને દવાખાને લઈ જાઉં. પણ હવે વસ્તુ માંગે ખોટી રીતે, એ તો ખોટું કહેવાય ને. અશોક જાણો છો, અને આમાં મિડલ ક્લાસના લોકોને આ જ તકલીફ હોય. કોઈક વાર સારો દિવસ તો કોઈક વાર નબળો દિવસ, પણ ઈશ્વર બધાની સાથે જ છે. ભગવાન જે પણ કરશે ને એ સારું જ કરશે. જે પણ જીવ આપ્યો છે પૃથ્વી પર એને ક્યારેય ભૂખો નથી સુવડાવતો, ભૂખો ઉઠાડે છે ખરા. એટલે ભગવાન પર ભરોસો રાખવાનો દીકરા. અરે અત્યાર સુધી ભરોસે જ બેઠો હતો, પણ હવે મને એમ થાય છે કે ભગવાનની નજર મારી ઉપર છે જ નહીં. એ કદાચ મારીથી વધારે દુઃખી માણસ હશે ને ત્યાં મદદ કરતા હશે. પણ મેં તો એવું સાંભળ્યું છે કે ભગવાનના આમ હજારો હાથો છે, છતાં પણ એમાંય અફસોસ નથી. હું માનું છું કે ભગવાન છે, પણ કદાચ આ મારા કર્મનું કાંઈક ફળ હોય છે કે ગયા જન્મમાં કાંઈક બાકી રહી ગયું હોય. એવું ન હોય દીકરા. ઘણી વખત એવું પણ બને કે આપણે ભગવાનને વધારે માનતા હોય, માતાજીને વધારે માનતા હોય અને એ આપણી પરીક્ષા લેતા હોય અને એવું ઈચ્છતા હોય કે મારી પરીક્ષામાં પાસ થાય છે કે નહીં મારા દીકરાઓ. અને કહેવાય છે ને કે બાળક નાનું હોય એને ભણવા બેસાડો ને તો એને આગળના ધોરણમાં જવા માટે એને એ ધોરણ પાસ કરવું પડતું હોય છે પરીક્ષામાં. ત્યારે એ આગળના ધોરણમાં જઈ શકે છે, ભણી શકે છે. અને એવું પણ બને કે અત્યારે ભગવાન આપણી પરીક્ષા લેતા હોય, આપણા માતાજી આપણી પરીક્ષા લેતા હોય અને આપણે પાસ થઈ જઈએ અને આના કરતાં પણ સારા દિવસો આપણે આવે. હું પણ ફાલ્ગુનીને એ જ સમજાવતો હતો કે હગાઈ થઈ ત્યારે તું કહેતી તારી સામે લાવીને આપતો ને લગ્ન પછી હોતી, પણ આ હમણાંથી જ મંદી આવી છે એટલે આવી પરિસ્થિતિ છે. પણ હવે એ છે કે સમજતી જ નથી. તે કામ કરે ને દીકરા, જો આવું ને આવા ધંધામાં રહીને તો આપણે બીજો ધંધો બદલી નાખીને. હું એ જ વિચાર કરું છું. ફાલ્ગુની એ કહે છે કે તમે કાંઈક સારો ધંધો કરો. હું હવે જોઉં છું કંઈક નવો ધંધો વિચારી. પણ આ મંદીમાં પણ કાંઈ મને ઠીક નથી લાગતું. કદાચ એ ધંધો પણ ઊંધો પડ્યો તો
નો ચાલ્યો તો એવું પણ બને ને. વાત જ એ છે ને. અને મને એમ થાય છે કે કાંઈક નોકરી હારી ગોતીને પગાર ઉપર રહી જાવ. બેટા ચિંતા ન કર, જા આરામ કર. બા કહેતા હતા કે આપણે લોકોએ બહાર જવું છે. એમના સત્સંગ મંડળમાંથી બધી બાઈઓ જઈ રહી છે, તો એમણે કહ્યું કે સાથે સાથે આપણે જઈ આવીએ તો જાત્રા ભેગી જાત્રાએ થઈ જશે અને બાને તે હરાઈ ફરાઈ જશે. આ ઘણા દિવસ એ પણ બિચારા બહાર નથી નીકળ્યા. હા તો જઈશું ને, પણ હું તમને શું કહું છું ખબર છે? શું કેવું છે? જો ના નહીં પાડતી. આમ પણ દર વખતે આપણે બહાર જવાનો પ્લાનિંગ બને ને ત્યારે ના પાડવામાં સૌથી પહેલા તું જ હોય છે. હા પણ પેલા મારી વાત તો સાંભળો. આ વખતે ના નહીં પાડું. હું શું કહું છું, હમ, તમારા કોઈ ફ્રેન્ડ હોય હમ, કે ફેમિલી હોય હમ, કે સગા હોય, વાલા હોય, હા નજીકના હોય હા કે પછી આપણા હોય. હા હવે એ જ થયું ને. આ તો તું ક્યારની પણ આ બધા અલગ 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 ટોપિક આપી રહી છે. કહી દે ને કે સગા વાલા હોય. હા તો એને તમારી જરૂર પડે. મારી. હમ. હમ. અને તો તમે એને મદદ કરો કે ન કરો? અરે ગાંડી કરવાની જ હોય ને. આપણા લોકો, આપણા પોતાના લોકો હોય, એને મદદ આપણે નહીં કરીએ તો કોણ કરશે બીજું? અને આમ પણ તકલીફના સમયમાં જે વ્યક્તિ સાથે ઊભો રહે એને જ તે પોતાનો સંબંધી કહેવાય. પરફેક્ટ. તો મેં પણ એક આવી નાની અમથી મદદ કરી નાખી છે. નાની અમથી મદદ કરી છે કે શેની? કોને? સવારે મારા ભાભી આવ્યા હતા. તારા ભાભી આવ્યા હતા? મને જાણ પણ ના કરી તે. તમે ઘરે નહોતા ને એટલે. અચ્છા, આવ્યા હતા તો શું મદદ કરી તે? આ, એ આવ્યા હતા હમ. તો એણે બધી વાત કરી કે ભાઈએ જોવો ને વરસ દિવસ પહેલા. એક મિનિટ. પેલા તો તું મૂંઝાયા કે ગભરાયા વગર શાંતિથી અને આમ બધો તારા મનની અંદર જે ભાર છે ને એને આમ હળવો કરીને પછી બોલ. તો એ આવ્યા હતા ને કહેતા હતા કે તમારા ભાઈ જે બિઝનેસ ચાલુ કર્યો હતો ને એમાંથી પૈસા નથી આવતા ને ઘરમાં તંગી છે, તો મેં 15,000 ની મદદ કરી દીધી. 15,000 એક સાથે? એટલે જો મને ખબર છે કે મારે તમને પૂછવું જોઈએ, મારે તમને કેવું જોઈએ ને પછી પૈસા આપવા જોઈએ, પણ એ મારો સગો ભાઈ છે અને ભાભીએ કહ્યું કે વરસ દિવસથી ભાઈએ બિઝનેસ ચાલુ કર્યો હતો અને હા. એમાં કઈ પૈસા આવ્યા નથી. ભાઈ પૈસા નાખે જ છે એમાં, તો એમાંથી પૈસા હા, આવવા તો- જોઈએ ને પણ પૈસા તો આવતા જ નહોતા. એટલે ભાભીને ચિંતા હતી કે ઘર કેવી રીતે ચલાવવું. તો રિપીટ ના એમણે કર. મેં સાંભળ્યું છે કે શું હતું શું નહીં. વાંધો નહીં, પૈસા તો આપી દીધા ને. મતલબ એમનું કામ તો થઈ જશે ને. હા એટલે એમને ચિંતા હતી કે ઘર કેવી રીતે ચાલશે, તો મને થયું કે થોડી ઘણી મદદ કરી લઉં, તો મેં એમને. હે હશે, તું ટેન્શન નહીં લે. પૈસા આપી દીધા છે ને. જો કે એ પૈસા મારે એક પાર્ટીને પેમેન્ટ આપવા માટે મેં અલગથી રાખ્યા હતા અને તો હવે હું પાછા લઈ લઉં ભાભીને ફોન કરીને. ના, મને ના, ના, ખબર ના. નહોતી, મારે પૂછવું જોઈતું હતું અરે, પણ મેં ન પૂછ્યું. બકા કૂલ ડાઉન. ઇટ્સ ઓકે, વાંધો નહીં. તો હવે તમે કેવી રીતે પૈસા આપશો? અરે એડજસ્ટ કરી લઈશ ને હું, વાંધો નહીં, થઈ જશે. હા, એ આવા સમયે તકલીફમાં હોય ને આપણી પાસે આવ્યા હોય તો તું શું, તારી જગ્યાએ હું હોત તો હું પણ એ જ કરત. હા એક બીજી વાત, હા. ભાઈએ તો છે ને નાશ પાડી હતી ભાભીને કે આવી રીતે પૈસા ના લેવા જોઈએ મારી પાસેથી, પણ ભાભીથી ના રહેવું ને એટલે ભાભીએ મને કહી દીધું ને મેં મદદ કરી છે. તો પ્લીઝ તમે મહેરબાની કરીને ભાઈને વાત ના કરતા. શાળા સાહેબને વાત ના કરું કેમ? એને એવું થશે ને કે મારે મારી બેન પાસે પૈસા માંગવા પડે, આ કેવો સમય આવી ગયો, એને ખોટું લાગશે એટલે. સમજી ગયો. વાંધો નહીં, હું એમને ક્યારેય વાત નહીં કરું. ઓકે, થેન્ક યુ. વાંધો નહીં. પણ મારે તને બીજી એ વાત પણ કરવી હતી કે જો આ વખતે તો બધું એડજસ્ટ થઈ જશે, પણ નેક્સ્ટ ટાઈમ તારે આવી કોઈ મદદ કરવી હોય કે કાંઈ જરૂરિયાત હોય તો ફોન કરીને પૂછજે. પાકું. નેક્સ્ટ ટાઈમ જો આવું કંઈ થશે ને તો હું પહેલાં તમને પૂછીશ. અને રહી વાત આપણે ત્યાં પ્રવાસ જવાની, તો જાત્રાએ જઈ આવવું છે. હા તો જઈશું જ ને. ઠીક છે, તો બાની સાથે કન્ફર્મ કરી લઉં પછી નક્કી કરીએ. હવે ટેન્શન નહીં લેતી, સારું કામ કર્યું છે. ભલાઈનું કામ કર્યું હોય તો પછી એમાં આટલું બધું મૂંઝાવાનું થોડી હોય. દેવાંગ, અરે ઓ દેવાંગ. હા બા, હા, તમારી પાસે જ આવતો હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બા હા. આ તમે મને કહેતા હતા ને કે તમારે મહિલા મંડળમાંથી બધી બાઈઓ જાય છે તો જાત્રાએ જવું છે, તો અમે બંને જણાએ મળીને નક્કી કરવું છે કે આપણે બધા જઈ આવીશું જાત્રાએ. તો સૌથી સારું આપણે બધાય હારે જાય તો લે. હે બાને તમારે હરાય ફરાઈ જશે, બાર ભગવાનના દર્શન થઈ જશે અને સત્સંગ થશે તો પ્લસમાં. ફરવા જઈએ આપણે એની ના નથી, પણ તારે ઓફિસના કામમાં કેમનું છે? ત્યાં કાંઈ વાંધો આવે એમ નથી ને? ના ના વાંધો નહીં આવે, જોકે બધું એડજસ્ટમેન્ટ છે જ તે થઈ જશે. ખાલી પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, આવી જશે એટલે બધું બરાબર. બરાબર છે, પેમેન્ટ લેવાનું છે એટલે પૈસા બૈસા બધા જેની પાસેથી લેવાના આવે ને એ લઈ લેજે. આપણે જઈને ફરવા ત્યાં આપણને એક રૂપિયો ન ઘટવો જોઈએ. ના ના નહીં ઘટે. એમ તો 15,000 રૂપિયા હતા મારી પાસે હા. પાર્ટીને આપવાના, પણ એ આપી દીધા આજે દામિની એના ભાભીને. એ હા, જો એ તો રહી જ ગયું આ જાત્રાએ જવાની વાતમાં, આપણે ફરવા જવાની વાતમાં. આ તારા હાળાની વહુ સવારે આવ્યા હતા, એ હું કામ આવ્યા હતા? અરે કહ્યું તો ખરા તમને, એમને થોડીક આર્થિક ભીંસ છે અને આમ પણ હવે મારા શાળાને મેં ઘણી વાર કીધું હા, કે કંઈક ધંધો બદલ, કંઈક નવી જગ્યાએ કંઈક રોકાણ કર, અથવા તો કંઈક ના થાય એવું હોય તો કંઈક નોકરી કરી લે, પણ માને તો ને. એ બસ. છે ને, સાંભળ, ગતાગમ વગરનો છે. આપણે કહીએ ને એ ન કરે, એ છે ને તો એની મનની મરજીનું જ કરે એમાંનો છે એ છોકરો. એમ નથી, એમ તો છે હોશિયાર, મગજથી તો બહુ પાવરતો માણસ છે, પણ હવે શું છે કે હારી ગયો બિચારો, 1-2 વાર ધંધામાં પાછો પડ્યો, પછી શું કરે કોઈ માણસ, કેટલુંક સાહસ કરે. પણ આ દામિની વહુએ પૈસા દીધા હમ તો પછી તને પૈસા વગર એમની પહેલા દઈ દીધા ને પછી વાત કરી હશે કા? હવે એમાં પૂછવાનું શું હોય બા? હવે પૈસા હતા ને એ બિચારા તકલીફમાં હતા, ને જો કોઈ આવીને આપણી સામે આવીને બેસીને રોદણા રોવે કે અમારી ઘરે દૂધ નાય નથી, પાણી નાય નથી, કંઈક કરો તમે, તો આપણે મદદ કરવી જ પડે ને બા. આપણે મદદ કરીએ એની ના નથી, પણ એ કાંઈ દામિનીના ભાઈ નહોતા આવી શકે એવા, તો બાયુ માણાને પૈસા લેવા મોકલ્યા. કરી મને દામિનીએ આ વિશે પણ વાત કરી એમણે કે હવે એના ભાઈને શું છે કે બેન પાસે આવી રીતે પૈસા માંગવા આવે તો ભાઈને નીચા જોવા જેવું થાય ને, કે ભાઈ હંમેશા બેનની મદદ કરે, બેનને કંઈક આપે 5-25 રૂપિયા, પણ હવે અહીંયા તો ભાઈને જરૂર પડી છે અને નમીને માગવું એટલે ના થઈ શક્યું બિચારાથી, એટલે એમણે મોકલ્યા એમના પત્નીને. તારા સાસુએ આવી શકે એવા હતા, વડીલ તો હતા ઘરની અંદર, એ આવે તો સારું હતું. આ દામિનીને મળતા જાતને 2 કામ થઈ જાત, એક દી હવાણે કરી જાત, 1-2 દી આપણા ઘરે, તો ન હાલે. પણ હવે આવી પરિસ્થિતિમાં વેવાય ને બધાને ભેગા કરીને બધું કરવું, એના કરતા એ લોકોએ અંદરો અંદર વહીવટ પતાવ્યો ને બા, મને ગમ્યું. વહીવટ ભલે પતાવ્યો, આ છે ને એકવાર દામિની વહુએ પૈસા દીધા ને, ભલે દીધા પૈસા વગર, પણ હગાવાલામાં પૈસાનો વ્યવહાર જરા કે ન કરવો દેવાનો. કેમ? આ હગાવાલામાં પૈસા દઈ અને પછી છે ને જ્યારે પાછા દેવાનો વારો આવે ને, લાંબો ટાઈમ થાય, આપણે ઉઘરાણી કરીને વારે વારે પછી તો સંબંધ બગડે. આ વસ્તુ થઈને ઊભી રહે. ઉઘરાણી નહીં કરીએ બીજું તો શું? તે હું તમે જાતા કરી દે હોય એટલે નહીં કરીએ એટલે જાતા કરવાની વાત નથી બા, તો પછી ઘરના વ્યક્તિ છે ને એમની પરિસ્થિતિને આપણને ખબર છે, આપણે ક્યાં ત્યાં પૈસાનું કાંઈ મોડું છે, એ સારું ધંધા પાણીનું છે ને ઓફિસમાં મારે કામ થઈ રહી છે, આપણો મહિનો ચાલ્યા કરશે, એમનું છે થોડુંક બિચારાનું ગાડું આમ ડગડતું હતું તો આપણે થોડુંક ધક્કો માર્યો તો હવે સરખું ચાલશે. બીજું એમાં એવું છે ને કે તમે એકવાર દ્યો ને એટલે એને બીજી વાર લેવા આવવાની ઈચ્છા થાય, અને એમ કે ઘરના છે ને દેશું આજે નહીં તો કાલે, એમને શું જરૂર છે? ભલે ને એમ કે આવું કરે અને બહારથી બીજેથી ક્યાંકથી લાવ્યા હોય ને તો એ ફટ દઈને દેવાની હોશ પડે એમને. અરે મારા બા, અત્યાર સુધી તમે મને સલાહ શિખામણ આપતા હતા કે ભગવદ્ ગીતાના અધ્યાય પ્રમાણે ક્યારેય પૈસાની પાછળ દોડવું નહીં, પૈસો પરમેશ્વર છે એવું જ માનવું નહીં, તારે દીકરા બધાની મહેનત કરવાની, સેવા ચાકરી કરવાની. હવે તમે મને આવી સલાહ આપો છો, આવી હલકી? હું હલકી સલાહ નથી દેતી, આ આપણા સંબંધો ન બગડે ને એના વિશે તને સમજાવું છું. ખગાવાલામાં છે ને પૈસાનો વ્યવહાર ન કરવો, ન હોય ને તો મણ દાણા દઈ આવો એના ઘરે, 2-3 મહિનાનું રાશન ભરી દો, પણ રોકડા પૈસા દેવાનો વ્યવહાર નહીં કરવાનો, એમ કહું છું તને હું. કરશું કાંઈક, હવે બીજી વાર ધ્યાન રાખશું. મદદ કરવાની ના નથી. હા સારું, ચાલો તો હવે હું બહાર કામ છે, કામ પતાવતો હોઉં. તું તારા કામ પતાવતો હોય ને હું તો અમારી જાત્રાની તૈયારી કરવા માંડું, ફરવા જાઉં છે ને કાંઈ ભૂલી ન જવાય. હાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જાત્રાએ જવાનું છે.
ભાભી કેમ છો? મજામાં. ચાલો ને અંદર બેસી ચાલો. અરે ના ના, ઉતાવળમાં છું, થોડું કામ છે ને એટલા માટે આવી છું. પણ અહીંયા ઊભા રહીને વાત કરવાનો શું મતલબ? એને કરતાં બેઠા બેઠા વાત કરી હોત તો. અને શેની ઉતાવળ છે? હર વખતે તમે ઉતાવળમાં જાઓ છો. હા, વાત જ એવી છે ને. જો શું તમે થયું? તમારા મોઢા ઉપર ટેન્શન દેખાય છે. પાછું કાંઈ થયું? ભાઈ કંઈ બોલ્યા? ના ના, એ તો કાંઈ નથી બોલ્યા, પણ એક જણને 25,000 રૂપિયા આપવાના છે. અશોકે કોઈની પાસેથી લીધા હશે અને એ વ્યક્તિ ઘરે આવ્યા હતા, મારી પાસે પૈસા માંગતા હતા. પણ તમે જ વિચારો ને, હું ક્યાંથી પૈસા આપવાની હોઉં? અને એમ કહેતા હતા કે અશોક એમનો ફોન નથી ઉચકતા. હવે મને અશોકની ચિંતા થાય છે કે એ વ્યક્તિ કંઈ અશોકને તો નુકસાન નહીં પહોંચાડે ને. ને સાચું કહું તો અશોક પાસે પૈસા નથી, એટલા માટે જ એનો ફોન નથી ઉચકતા. હા ભાઈ, શું કરવા બેઠો છે ને? મને એ નથી સમજાતું. પહેલાં તો બિઝનેસમાં પૈસા નાખ્યા કર્યા અને પછી હવે આવી રીતે કોઈ બીજાની પાસેથી પૈસા લીધા છે ને પૈસા નથી આપતો. હવે બિઝનેસ ન ચાલતો હોય તો બંધ કરી દેવાય ને. એટલી તો બુદ્ધિ આવે કે નહીં? એક કામ કરું, અત્યારે જેની સાથે વાત કરું છું. જો એમને નથી ખબર કે હું તમારી પાસે આવી છું. હા તો શું થાય કે હું મારી રીતે વાત કરીશ ને? તમે મને વાત કરી છે ને, હું કંઈ નહીં કહું. એને કેમ છો, મજામાં કે નહીં, એવી રીતે પૂછીને હું વાતમાંથી વાત કાઢવાની કોશિશ કરીશ. પણ એ વાત તમે પછી કરજો. પણ પેલા ભાઈએ મને ધમકી આપી છે કે હું હમણાં ને હમણાં એમને પૈસા નહીં આપું ને તો એ મારી સાથે બી ગમે તેવું વર્તન કરી શકે છે. તમારે કહી દેવાય ને કે પૈસા મારી પાસેથી થોડા લીધા હતા, અશોક પાસેથી લીધા હતા ને, તો એને કહ્યું. હા તો મેં એવું જ કહ્યું, તો પછી એણે અશોકને મારવાની ધમકી આપી. હવે તમે જ વિચારો કે જો એ અશોકને કંઈ કરે, નુકસાન પહોંચાડે તો હું શું કરીશ? એટલા માટે થઈને મને એવું થયું કે આ બધી વાત હું તમને કરું. અને એ ભાઈને મેં રોક્યા છે કે હમણાં હું થોડી વારમાં પૈસા આપી જાઉં છું. જો તમારીથી થાય તો મને 25,000ની મદદ કરો ને, હું બને એટલા જલ્દી પાછા દઈ દઈશ તમને. ભાભી માફ કરજો, પણ એટલા બધા પૈસા તો મારી પાસે પણ નથી અને ઘરે પણ નહીં પડ્યા હોય. કેમ કે મારે કેશની જરૂર નથી પડતી ને, એટલે દેવાંગ ઘરે કેશ નથી રાખતા. અને મને ખબર નહોતી કે આવી કોઈ વાત થશે. ખબર હોત ને તો હું એમને કહીને રાખત. હા મને ખબર છે, તમે મને કહ્યું હતું કે આગળ ક્યારેક કંઈ પ્રોબ્લેમ હોય તો મને પહેલેથી કહેજો. પણ આ વાતની તો મને પણ જાણ નહોતી ને. આ ભાઈ ઘરે આવ્યા અને આવી રીતે પૈસાની ઉઘરાણી કરી ત્યારે મને ખબર પડી કે અશોકે આવી રીતે કોઈની પાસે પૈસા લીધા છે. તમારી પાસે પણ પૈસા નથી તો હવે હું ક્યાં જઈશ અને શું કરીશ? ભાભી વાત એમ છે કે 25,000નો સવાલ છે. હું આવી રીતે દેવાંગને પૂછ્યા વગર ના આપી શકું. એ ના નહીં પાડે, પણ એમણે મને ગઈ વખતે જ કીધું હતું કે હવે જ્યારે કોઈને પણ પૈસા આપે ને તો મને પૂછીને આપજે, આવી રીતે ડાયરેક્ટ ના આપતી. વાત પૈસાની નથી. એ મારો ભાઈ છે, એને કદાચ એકવાર નહીં, 2 વાર નહીં ને ગમે એટલી વાર મદદ કરવી પડે ને તો એને મદદ કરવા માટે હું રાજી છું. પણ આવી રીતે ડાયરેક્ટ કેવી રીતે મદદ કરું ભાભી? અરે પણ તમે દેવાંગ કુમારને કહેશો ને તો મને ખબર છે કે અશોક સુધી વાત જશે જ. અને પછી અશોક કદાચ મારી સાથે ઝઘડો કરે. કાંઈ નહીં, તમે રહેવા દો, હું કોઈક બીજા પાસે માંગી લઈશ. કોની પાસે માગશો? છે કોઈ જે તમને અત્યારે પૈસા આપી શકે? તમને તો ખબર છે મારા ઘરમાં એવું કોઈ વ્યક્તિ નથી જે મને મદદ કરી શકે. એટલા માટે જ તમારી પાસે આવી હતી. પણ તમે પણ આવી વાત કરો છો તો હવે મારે કંઈક વિચારવું પડશે. ક્યાં તો પછી પેલા વ્યક્તિને કહેવું પડશે કે તારે જે કરવું હોય એ કરી લે. પછી એ મારી સાથે કંઈક ખરાબ વર્તન કરે કે પછી ના ના અશોક સાથે. ઉભા રહો, હું કંઈક કરું. 1 મિનિટ. આ 3-4 5,000 છે અને બાકીના પૈસા છે ને હું તમને ઓનલાઈન આપી દઉં. એમાં એવું છે ને કે હમણાં 2-3 દિવસ પછી હપ્તો આવવાનો છે ને, તો પૈસા બેંકમાં રાખ્યા છે
તો હું તમને ઓનલાઈન આપી દઉં અને આ કેશ લઈ જાઓ અત્યારે. ઠીક છે, પણ તમે મને કરી દેજો એટલે હું પેલા ભાઈને ટ્રાન્સફર કરી દઉં. હા, બસ અત્યારે જ કરી દઉં. હું જાઉં, પછી મળીએ. દામિની, દામિની, હા, દામિની, મેં 5,000 રૂપિયા મૂક્યા હતા ટેબલ ઉપર. હા, મને ખબર છે. ક્યાં ગયા? રૂપિયા ક્યાંય દેખાતા નથી મને. મેં લીધા. તે લીધા? 5,000 રૂપિયા? તારે આટલા બધા રૂપિયાની શું જરૂર પડી? દેવાંગ, આજે ભાભી પાછા આવ્યા હતા. અચ્છા, એટલે તે એમને આપ્યા છે રૂપિયા? 25,000. 25,000 રૂપિયા આપ્યા છે? અરે દામિની, આર યુ મેડ? મતલબ તને કંઈ ભાન પડે છે કે નહીં? મેં તને આની પહેલાં કહ્યું હતું કે તું મને પૂછજે, મારી સાથે વાત કરજે, પછી કંઈક કરવું હોય એ કરજે. તમારી વાત સાચી છે, પણ ત્યારે અચાનક બધું થઈ ગયું અને આપવા પડ્યા. વાત જ એવી હતી તો શું કરું? શું થયું? વળી પાછું શું થયું? શું તકલીફ આવી? ભાઈએ છે ને કોઈ પાસેથી ઉછીના લીધા હશે અને હવે ભાઈ એ વ્યક્તિનો ફોન નથી ઉપાડતો, એની સાથે વાત નથી કરતો અને વાયદો ચૂકી ગયો છે. એટલે એ ભાઈ ઘરે આવ્યા હતા અને ભાભી પાસે ઉઘરાણી કરતા હતા, એટલે ભાભી આપણી પાસે આવ્યા હતા. અને આપણે મદદ કરવાના બહાને એમને તરત રૂપિયા આપી દીધા. મેં ના જ પાડી હતી. મેં એમને કહ્યું હતું કે મારે દેવાંગને પૂછવું પડે. દામિની, તું જાણે છે ને કે 10 દિવસ પછી બાને જાત્રાએ મોકલવાના છે, તો ત્યારે રોકડા રૂપિયાની જરૂર પડશે. તે 1 મિનિટ, 5,000 તે ટેબલ ઉપરથી લીધા અને તે કહ્યું કે 25,000 રૂપિયા આપ્યા, તો બાકીના 20,000 રૂપિયા ઓનલાઈન આપ્યા, બેંકમાં હતા ને એ હપ્તાના. હું ગણીને બેઠો હતો કે એ રૂપિયાથી હપ્તો ચૂકવાઈ જશે, બાકીના રૂપિયા જે ઘરમાં પડ્યા છે એમાંથી આપણે જાત્રાએ જવા માટે રોકડા રૂપિયા લઈ જઈશું અને તે હપ્તાના રૂપિયા એમને આપી દીધા. તો હવે મારે શું કરવાનું? દેવાંગ, સોરી, પણ આપવા પડે એમ હતા. ભાભી કહેતા હતા કે એ વ્યક્તિ બહુ જ ખરાબ છે, જો એને પૈસા નહીં આપીને તો એ મારી સાથે પણ ગમે તે કરી શકે છે. એટલે આપ્યા મેં, પણ એ પાછા આપી દેશે. તો હવે શું કરું? જાત્રાએ જવાનો પ્લાન કેન્સલ કરી નાખું? કારણ કે મારી પાસે તો બીજો કોઈ ઓપ્શન નથી ને. હપ્તો આવશે એટલે હપ્તાના રૂપિયા તો ચડાવવા જ પડશે. દેવાંગ, જાત્રાએ જવું જરૂરી છે કે કોઈની મદદ કરવું જરૂરી છે? અરે યાર, બાને વચન આપ્યું છે મેં કે હું તમને જાત્રાએ મોકલીશ. બા જાત્રાએ નહીં જાય તો એમનો જીવ તો નહીં જતો રહે ને? એ લોકો મારા ભાઈને કઈ કરી નાખ્યું તો? પણ અચાનકથી તારે રૂપિયા આપવા છે તો હું જાત્રા કેન્સલ પણ રાખી શકતો હતો. હું રાખ જ કેન્સલ, મને એનાથી કોઈ પ્રોબ્લેમ નહોતો. પણ તારે આ વાત પૈસા આપતા પહેલા મારી સાથે ડિસ્કશન કરવી જરૂરી હતી. તમારી વાત સાચી છે, પણ ત્યારે એ સમયે મને જે સાચું લાગ્યું ને એ મેં કર્યું અને મેં અત્યારે કહી જ દીધું ને. મારે ન કહેવું હોત તો હું તમારીથી છુપાવી શકત ને. અરે પણ આવી રીતના તારા ભાઈને ધંધાઓ કરવાની જરૂર શું છે? મને તો એ જ નથી સમજાતું કે શાળા સાહેબ ગમે ત્યારે ગમે ત્યાં જાય ત્યાં વહીવટ પાડીને આવતા રહે, પછી એના બધા રૂપિયા એમના ધર્મપત્નીએ ચૂકવવાના. હે, આ બધી ફરજો આદમીની હોય, પુરુષની હોય, એમને ખબર નથી પડતી કઈ? એવું હોય તો હવે તમે જ ભાઈની સાથે વાત કરો ને. ભાભી ના પાડતા હતા કે ભાઈને વાત ના કરી, પણ આવી રીતે ચાલતું રહેશો તો ક્યાં સુધી આપણે મદદ ફોન કરીશું? કરીને જ બોલાવું છું. ફોન કરીને બોલાવીને બધી વાત કરી લઈશું. સોરી યાર, તે આખો મૂડ ચેન્જ કરી નાખ્યો મારો. એમાં ને એમાં તારા ઉપર ગુસ્સો થઈ ગયો. હું તારો ભાઈ આવે ને એટલે એની સાથે શાંતિથી વાત કરી લઈશ અને પૂછી લઈશ કે આવી રીતના હજી પણ કેટલા રૂપિયા તમારા ફસાયા છે, તો એની સાથે વાત કરાવી દો. હા, સારું. અને સોરી. સોરી કે મેં તને કંઈ કહ્યું? ના ના, તમે તો સાચા જ હતા ને. મારો વાંક હતો એટલે તમે ગુસ્સો કર્યો હતો. મેં ભૂલ કરી જ ન હોત તો તમે મને કંઈ કહેત નહીં. ઇટ્સ ઓકે, છોડ ને. ફાલ્ગુની સવારે ક્યાં ગઈ હશે? કહીને નહોતી ગઈ અને બહાર જઈને આવી અને પાછી ઘરમાં કામ કરવા માંડી પાછી. ફાલ્ગુની, ફાલ્ગુની! હા મમ્મીજી, બોલો, કંઈ કામ હતું? બેટા, આ શું ઘરમાં ને ઘરમાં કાંઈક ને કાંઈક કામ કર્યા કરતી હોય છે? કોઈક વખતે એવો સમય કાઢ કે આપણે સાસુ વહુ બેસીને શાંતિથી વાત કરી શકીએ. હા, પણ હવે ઘરનું કામ જ એટલું હોય.
આ નહીં તો પેલું પેલું નહીં તો પેલું, અને તમને તો ખબર છે ને કે મને ઘરમાં બધું આમ ચોખ્ખું જ જોઈએ. એટલા માટે છે ને આખો દિવસ ઘરમાં ને ઘરમાં દિવસ પૂરો થઈ જાય છે. એ વાત સાચી છે કે ઘરને સાફ સુથરો રાખવો એ પણ આપણી ફરજમાં આવે છે સ્ત્રીની, અને તું બધી ફરજ નિભાવે છે. પણ ઘણી વખત એમ થાય છે ને કે તું તારી જીદ ઉપર અડગ રહે છે, તને આપણી પરિસ્થિતિની કંઈ જાણ જ નથી ને, એવી રીતના રહેણી કેણી રાખે છે. એટલે મને કાંઈ સમજાયું નહીં, તમે શેની વાત કરો છો? એટલે એમ કે તને ખબર છે ને કે અત્યારે કેવો માહોલ ચાલે છે ઘરમાં? અશોકનો ધંધો નથી ચાલતો વ્યવસ્થિત. એ તો મને ખબર જ છે, ને એટલા માટે જ કરીને તો હું એમને સમજાવું છું કે આ ધંધો નહીં ચાલતો હોય તો બંધ કરી દો અને કંઈક બીજું શોધો, નહીં તો પછી નોકરી કરી લો. પણ એ ફાલ્ગુની. સમજવા તૈયાર જ નથી. તો એ તો એની રીતે મહેનત કરે જ છે, પણ મને એમ લાગે છે કે ઘણી વખત તું એની વાત કોઈ માનતી નથી. હું તો બધી વાત માનું છું. હવે થોડો ઘણો ખર્ચો કરવાનો હોય, કાંઈક લેવા મૂકવાનું હોય, એટલું તો પોતાના ધણી પાસે આશા રાખે જ ને. કોઈ બીજા પાસે તો આશા ન રખાય. જાણું છું ફાલ્ગુની કે તું તારા પતિ પાસે આશા રાખે કોઈ પણ વસ્તુ લેવાની, પણ એનો મતલબ એવો તો નથી ને દીકરા કે આપણી પરિસ્થિતિની બહાર જઈને આપણે વસ્તુ માંગીએ. જો અત્યાર સુધીમાં તો એવું કાંઈ થયું નથી, અને એવું કાંઈ વસ્તુ એણે મને અપાવી પણ નથી. આ તમે કઈ વાત કરો છો ને એની મને કંઈ સમજ નથી પડતી. આમ ચોખવટ પાડો ને તો ખબર પડે. ચોખવટની જ વાત છે ને. અશોક કહેતો હતો કે ફાલ્ગુની મારી પાસે વસ્તુ મંગાવે છે અને મારી પાસે એટલી બધી ફર નથી અત્યારે. હા, પણ હવે મારા મેકઅપમાં કઈ વસ્તુ ખૂટી ગઈ હોય તો મંગાવવી પડે. આ મારી લિપસ્ટિક છે ને એ 600 રૂપિયાની આવે. હવે એટલા રૂપિયા તો એનાથી ન ખર્ચાય. બેટા બીજું કોઈ ધ્યાન રાખજે, સમજાવવા માટે જ તને બોલાવી હતી. અને હા, એ વાત તો ભૂલાઈ જ ગઈ. આ સવારે વળી મને કીધા વગરની ક્યાં ગઈ હતી અને કહ્યું પણ નહીં કે મમ્મી હું જાઉં છું. આ 2-3 કલાક રાહ જોઈ, પછી હું કંટાળીને લોક મારીને જતી રહી બાજુની શેરીમાં. એ શાકભાજી ખૂટી ગયું હતું ને, એટલે લેવા ગઈ હતી. અને રસ્તામાં દામિની બેનનું ઘર આવે તો એ દેખાણા તો થયું કે લાવ મળતી જાઉં, અને એમની સાથે વાતોમાં સમય નીકળી ગયો. જો ફાલ્ગુની, આ કામ વગરનું એના ઘરે જવું યોગ્ય નથી. તું શાકભાજી લેવા ગઈ તો બરાબર છે, પણ આવી રીતના વારંવાર આ દીકરીઓના સાસરે જવું એ સારું ન લાગે. હા, તમારી વાત સાચી છે, પણ કહેવાય ને કે આમ એ મારી નરન નહીં પણ મારી બેન જેવી છે. એટલે એમને જોઉં ને તો એમ જ થાય કે એમની સાથે બેસું, વાત કરું. બસ એટલા માટે એમને જોયા ને તો પછી એમ થયું કે મળી આવું. કંઈ નહીં, પણ બીજી વખત ધ્યાન રાખીશ. આ તો દેખાઈ ગયા એટલા માટે જવાની ઈચ્છા થઈ ગઈ. તારી વાત સાચી છે, તું ભાભી પણ માના ઠેકાણે છો એના માટે. પણ એવું નથી દીકરા, દીકરીઓને ત્યાં પાણીનો ગ્લાસ પીવો ને એ પણ આપણને પાપ લાગે. મેં નથી પીધું પાણી, એ નથી પીધું મેં. હા, એમ તો મને ખબર છે મારી વહુ ક્યારેય વ્યવહારમાં પાછી ન પડે, પણ બેટા હવે બીજો કંઈ ધ્યાન રાખજે. એવું હોય તને દામિનીને વધારે લાગતું હોય ને તો છે ને તારે ફોન કરી લેવાનો. મને ખબર છે, ફોન તો હું કરતી જ હોઉં છું, અને હું તો એમને અહીંયા ઘરે બોલાવું છું. ઘણી વખત કહું છું કે તમારે સવારથી આવી જવાનું અને સાંજે જમીને જવાનું, પણ ખબર નહીં મારા બેનબાએ શું કરતા હોય ને, એમને ટાઈમ નથી મળતો, મને ટાઈમ નથી મળતો. આ તો હવે અનાયાસે મળી જવાતું હોય તો પછી મળી લઈએ એમ. બાકી તો એમ તો કંઈ વિચારીને નહોતી ગઈ કે એમના ઘરે જ જવું છે એમ. અને આમ પણ આ નણંદ ભોજાઈ એવી બધી મળી ગઈ છે ને કે મારું ક્યારેય ક્યાંય ચાલવા જ નથી દેતી. દામિનીને કંઈ પણ તારી કમ્પ્લેન કરું ને તો પણ એમ કહે છે કે મમ્મી મારા ભાભીને કંઈ નહીં કહેવાનું, અને એની ભાભીને કંઈ કહું તો એમ કહે કે મારી બેન છે નાની એને કાંઈ નહીં કહેવાનું. હવે બંને વચ્ચે મારે બોલવું કેમ? અને ભગવાન કરે ને તમને બધાને આવી રીતના પ્રેમથી રાખે, ક્યારે એકબીજા વચ્ચે ક્યારે ઝઘડો ન થાય. હા, એટલે જ કહું છું કે તમારે છે ને અમારા વચ્ચે બોલવાનું જ નહીં. અમે જેમ કરીએ ને એમ કરીએ રાખવા દેવાનું. ઠીક છે, હું જાઉં અંદર, મારું કામ પતાવું. હા બેટા. હવે એટલી વાર છે આજે. કોણ જાણે શું કરવા માંગે છે જીવનમાં.
પોતાનું તો લક્ષ્ય છે નહીં અને બીજાની બનાવેલી બાજીઓ બગાડે છે. અરે કેમ છે બનાવી? આવો આવો સાડા સાહેબ આવો. આ તમારે શું ભૂખ ભવડો લઈ ગઈ છે? અરે આ કેવી વાત કરો છો? હવે હા બિઝનેસનું વિચારું છું. બિઝનેસનો વિચાર કરો છો હા એમ? હા તો આ બધા રૂપિયા ક્યાંથી કાઢશો બિઝનેસ માટે? ત્યાં હવે હું ગોતું છું પણ હજી ક્યાંયથી મેળ નથી આવતો. આખી જિંદગી ગોતવામાં જ કાઢી નાખી તમે. જો મારી વાત સાંભળો. મને ખબર છે કે તમને આમ દુઃખ લાગતું હોય છે કારણ કે હમણાં જો ને મારે નુકસાની ગઈ અને ધંધાનો કાંઈ મેળ નથી. નુકસાની ગઈ તો શું? આ ગામના ઘરેથી રૂપિયા માગી માગીને પોતાના ઘર ચલાવવાના? આ આ કેવી વાત? હાથ પગ ભાંગી ગયા છે તમારા? જો મેં છે ને એવી રીતે છે ને કોઈ પાસે પૈસા નથી લીધા હો. અરે તમે રહેવા દો બોલવામાં ને. ભીખ માંગી માંગીને ઘર ચલાવો છો જો. અને અમારી ઘરે આવી આવીને પૈસા માંગો છો ને પાછા કહો છો કે મેં કોઈની પાસે પૈસા નથી માંગ્યા એમ? હા મેં છે ને કોઈ પાસે પૈસા નથી માંગ્યા. તમે આ કેવી વાત કરો છો? અરે નાટક તો કોઈ તમારી પાસેથી કરતા શીખે. આ તમારી પત્ની વારા ઘડીએ અમારી ઘરે આવે છે, અમારી ઘરે આવી આવીને પૈસા માંગે છે. એકવાર 10,000 લઈ ગઈ, એકવાર 25,000 રૂપિયા લઈ ગઈ. એટલે શું અમારી પાસે ધનામી ના લે? એક મિનિટ, કોણ પૈસા લેવા આવ્યું હતું? તમારી પત્ની, બીજું કોણ? આ તમે કેવી વાત કરો છો? હા હા સાચી જ વાત કરું છું. ના જરાય છે ને નાટક નો કરતા મારી સામે કે તમને જરાય ખબર નથી, તમને જાણ વગરનું આ બધું થઈ ગયું. હવે છે ને તમારી પત્નીએ છે ને પેલા 15,000 રૂપિયા લીધા એટલા માટે થઈને કે ઘરમાં ખાવાના ખૂટતા હતા, તમને ધંધામાં નુકસાની ગઈ હતી. બીજી વાર આવ્યા ત્યારે એવું કહ્યું કે તમને કોઈક માલિક છે કોઈ મિલનો એ તમને ધમકાવી રહ્યો છે, તમારી પાસે પૈસા માગી રહ્યો છે અને જો એ તમે સમયસર નહીં આપો તો પછી એ ભાભીને પણ લઈ જશે. આવું હતું કઈ? હે? છો મને આ વાતની કાંઈ જાણ જ નથી. તમે ખબર જ હતી. બંને જણા મળીને સરખું નાટક કરતા હશે. અરે નાટક નથી કરતો, તમે કેમ સમજતા નથી? મને તો પહેલેથી શક હતો. હા દામિનીએ પહેલી વાર જ્યારે રૂપિયા આપ્યા ને ત્યારે તો હું કઈ બોલ્યો નહીં. ત્યારે તો મેં એને કીધું કે ઇટ્સ ઓકે બકા મદદ કરાય, પણ આવા નકામા નઠલ્લા અને હરામખોર માણસની મદદ ક્યારેય ના કરાય. બસ હો હવે હદ થાય છે. આજ તો તમે વટાવી ચૂક્યા છો તમારી બેનની પાસેથી આવીને રૂપિયા માંગીને. હવે તમને એમની પાસેથી રૂપિયા લઈને વાપરતા શરમ નથી આવતી? અરે હું તો કહું છું કે ઢાંકણામાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારે. સો હું તમને એમ કહું છું કે આ વાત વિશે મને કાંઈ જાણ જ નથી. અરે જાણ ના હોય તો જાણ કરો ને. ફોન કરી શકતા હતા ને કે ફોન નથી તમારી પાસે? હે? તમે બહુ કરી. હવે બહુ મેં નથી કરી, બહુ તો તમારી પત્નીએ કરી છે કે તમારી પત્ની શ્રી જેવી રીતે રૂપિયા માંગતી હતી એ જોઈને કોઈને દયા તો આવી જ જાય. એટલે હું મારી પત્નીનો વાંક નથી કરતો, પણ તમારા હિસાબે મારા જેટલા કામો અટક્યા છે ને આ એનું ફ્રસ્ટ્રેશન છે. પહેલી વાર મારે બિઝનેસ માટે બીજાને રૂપિયા આપવાના હતા, પેમેન્ટ બાકી હતું તો એ પેમેન્ટ માટે અટવાયો. બીજી વાર મારા બાને જાત્રાએ મોકલવાના હતા તો એ જાત્રાના પેમેન્ટ રોકડામાં આપવાના હતા, એમાં અટવાયો. અને હવે તમે મને એમ કહો છો કે ના ના મને જાણ નથી. જો મને જાણ નથી આ વિશે. મારી બેનના આમ ખાઈને કહું છું કે આ વિશે મને કાંઈ નથી ખબર. હા મને ખબર છે કે મારી ઘરવાળીએ તો મને હેરાન કરી જ નાખ્યો છે. રોજ રોજ બસ મારે આ લેવું છે, પેલું લેવું છે. જ્યાં સુધી પૈસા હતા ને ત્યાં સુધી તો મેં એને બધું લઈ દીધું, પણ હવે એ મારી બેનની પાસેથી પૈસા લેશે. પણ જો ખરેખર નથી જાણ? નથી જાણ. હું થોડો ખોટું બોલું તો પછી આટલા બધા રૂપિયા ભાભીએ લઈને નાખ્યા ક્યાં? 25,000 અને 15,000 રૂપિયા એ ઓછી રકમ ના થાય. 40,000 રૂપિયાનું કોઈ પણ મોટી વસ્તુ આવી શકે ઘરમાં. તમારા ઘરમાં કઈ આવ્યો છે નવો માલ સામાન? સામાન તો કરે. તો પછી નક્કી આ કોઈ ઊંધા રવાડે રૂપિયા ચડ્યા છે. ઊંધા રવાડે નહીં. હું અત્યારે જ એને બોલાવું છું અને પછી ને તમારે ઘરે આવું છું. સોરી, ના, ના. મને ગુસ્સામાં કહેવાય ગયું. બાકી ના, ના. આ મારા કામ અટક્યા છે તમારા રૂપિયા માટે થઈને, અને તમે જો કે મારા ફોને નહોતા ઉપાડતા એટલે બધો ગુસ્સો કાઢવો પડ્યો મારે. જો હવે કાંઈ વાંધો નહીં, પણ હું એમ કહું છું કે આને હું જરૂર હતી આવી રીતે પૈસા લેવાની. આ તો સારું છું કે તમે મને જાણ કરી, નહીંતર પછી શું થાત. અને આજ મારી બેનની ત્યાં ગઈ પછી ખબર નહીં બધાને હગા ત્યાં જાત અને ઇજ્જતની તો પથારી ફેરવી નાખત. હું અત્યારે જાઉં છું અને એને લઈને તમારી ઘરે આવું છું. માથાકૂટ નહીં કરતા. જો મારો મતલબ જવાબ દે ને, તને કહું છું. હા
બધાય પૈસા તે ક્યાં નાખ્યા? જો હું સાચું કહું છું કે મેં કોઈની પાસે કઈ પૈસા નથી લીધા. એ લોકો ખોટું બોલે છે, મારી પર આરોપ લગાવે છે. એમ થાય છે કે સડાવી દઉં, પણ એવા મારા સંસ્કાર નથી, સમજી તું? અશોક, હું સાચું કહી રહી છું કે મેં કોઈની પાસે પૈસા નથી લીધા. આ દામિની બેન આવું ખોટું શું કામ બોલતા હશે, મને નથી સમજાતું. હું કામ ખોટું બોલતા હશે? ખોટું તો તું બોલતી હતી. તું દેવાંગ કુમાર છે ને કોઈ દિવસ છે ને આવી રીતે મારી વારે નકર વાત ન કરે. અને સારું છું કે મને ખબર પડી ગઈ, નકર તારો આગલો પ્લાન શું હતો? પેલા તો તું માસીને ત્યાં જાત, પછી ફઈની ત્યાં જાત, પછી મામાને ત્યાં જાત, પછી અહીંયા મારા કાકાના છોકરા બધાય રહેશે ત્યાં જાત. હે? ના, હું શું કામ કોઈના ઘરે જવાની હોઉં? હું કોઈના ઘરે નથી ગઈ. હું ઘરમાં ને ઘરમાં જોઉં છું. તમારી મમ્મીને પૂછી લો એવું હોય તો. ઘરમાં ને ઘરમાં જ હોઉં છું. જો હવે છે ને તારું આ ષડયંત્ર છે ને એ બધું પકડાઈ ગયું છે, એટલે હવે હાસ્ય થઈ જાય ને તો સારું. અત્યારે તું ખોટી છું, સમજી? એટલે જો તને આમ ઉપરવાળાનો ડર હોય છે, ડર છે હે? આમ કર્યું થારું છું, નકર વેલા જન્મે તું ગઈ હતી. હું બનત કાંઈ નક્કી નહીં. જો મારી વાત સાંભળ, આ તે બહુ ખોટું કર્યું છે, તને ખબર છે? આમાં સંબંધની છે ને હાવ પથારી ફરી જાય. તો શું કરું? શું કરું? સમજાવ્યું હતું ને તમને કે આ ધંધો મૂકી દો અને નોકરી કરવા લાગો. મને પૈસા જોઈએ છે. મારી ફ્રેન્ડ લોકો જે રીતે ફરે છે એ રીતે મારે પણ ફરવું છે. મારે મારી ફ્રેન્ડની જેમ નેકલેસ લેવો છે સોનાનો. કહ્યું હતું ને? તમે કર્યું કંઈ મારા માટે? નથી કર્યું ને? તે બોલી લીધું હે? પણ એક વાત કરવી છે મારી. આ તો ફ્રેન્ડ કરશો ને કાક તો 50% ઘર તો છે ને ફ્રેન્ડની લીધે જ છે ને નોખા થાય છે, છૂટાછેડા થાય છે. એવું કાંઈ નથી હોતું. બધાને પોતાનો ધણી ખુશ જ રાખતો હોય છે. અને તમે તો મારી કોઈ વાત માનવા તૈયાર જ નથી. એટલા માટે જ કરીને પછી મને આવો વિચાર આવ્યો. તને અને બહુ હું પૈસા એટલા માટે જ ભેગા કરું છું કે હું મારા માટે નેકલેસ લઈ શકું. તો પછી આ ગળામાં જે હોનાની ચેન પહેરી છે એ વેચી નખાય ને. આ કોણે કીધું હોનાની છે? તમે અત્યાર સુધીમાં કયું હોનાનું દીધું છે? આ ખોટી ચેન પહેરું છું. તો દઈ દે, લાય મને. ખોટી તને લાગતી હોય ને તો મને આપી દે. હા આપી દે. તું છે ને મારી હારે છે ને ખોટી રમત કરીમાં. હા, રમત કરીમાં તું. હું બહુ ખુશ હતો, અને મારી પાસે જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી કયા દિવસે મેં તને ના પાડી કે હું તને આ વસ્તુ નહીં લઈ દઉં એમ કે? પૈસા હતા? કેટલો સમય? આ લગ્ન થયા ને 6 મહિના સુધી તમારી પાસે પૈસા હતા. એ પછી તો બિઝનેસમાં લોસ ને લોસ જ જાય છે. એ પછી આ નવો બિઝનેસ ચાલુ કર્યો, એમાંય લોસ ગઈ. હવે કરવાનું હું એ સમજાવો મને. શું કરવાનું હોય? પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે જીવવાનું હોય, સમજી તું? પણ આ વાત છે ને તારા મગજમાં નહીં ઉતરે, કારણ કે તને બસ બધી વસ્તુ દેખાય, હોનું દેખાય અને પૈસા દેખાય અને ફરવાનું સ્થળ દેખાય. તને છે ને તારો પતિની કાંઈ નથી પડી કે પતિ કેટલો હેરાન થાય છે? નથી પડી તને? એવું શું કામ બોલો છો? તો કેવું બોલું? તમારી પણ ફિકર થાય જ છે ને, એટલા માટે તો તમને સમજાવું છું કે જો અશોક, આ ધંધામાં છે ને આપણે નુકસાન જ જાય છે. બંધ કરી દો અને એવું હોય તો કશેથી પૈસા લઈને આપણે નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. બિઝનેસ હું સ્ટાર્ટ કરીએ? સ્ટાર્ટ તો હવે દુઃખના દિવસો ચાલુ થઈ ગયા છે. તને ખબર છે કે આ વાત હવે બેનને ખબર પડશે તો શું થાય? એ તે કોઈ દી વિચાર્યું છે? તું વિચાર કરીને તે તારા ભાઈ હારે આવું કર્યું હોય તે નહીં, મેં તારા ભાઈ હારે આવું કર્યું હોય તો તને તારી ઉપર શું વીતે? હે? દરેક વિચાર કરાય કે આપણે હું કરવી છે. ક્યારેક છે ને એ વ્યક્તિના સ્થાને જઈ અને થોડુંક વિચારાય, પછી બધો નિર્ણય લેવાય. પણ તને આ બધું નહીં સમજાય. સાંભળો ને, મને સમજાય છે કે મેં ભૂલ કરી છે, પણ આ બધી વાત દામિની બેનને નહીં કહેતા, નહીં તો એમનો છે ને મારા પરથી વિશ્વાસ ઉઠી જાય. દેવાંગ કુમારને પણ કહી દો ને કે દામિનીને આ બધી વાત નહીં કરે. મારી વાત સાંભળ. હવે દેવાંગ કુમારે મને વાત કરી એટલે એને સત્ય સમજાઈ ગયું, સમજી તું? તો હું એમ કહું છું કે આપણે એના ઘરે જઈ અને માફી માંગી લેવી, પ્લીઝ. અને તમ તારે મારે તારા બધાય સપના પૂરા કરવા છે. ભારતમાં એક સ્થળ નથી બાકી રાખવું. અરે બની શકે તો હું તને વિદેશમાં ફરવા લઈ જાય, એ હું ગેરંટી આપું છું, પણ ખાલી સમય આવવા દે. હાલ અત્યારે આપણે દેવાંગ કુમારની ન્યાજ આવી. હા, મેં ના પાડી હતી કે પૈસા નથી આપવાના, છતાં આપીને બેઠી ને. તને ખબર છે પૈસાનું શું થતું હતું અને ક્યાં જતા હતા એ રૂપિયા?
ભાઈને તારા ભાઈની પાસે એક રાતી પાયે નથી પહોંચી. પૂછ તારા ભાઈને, ફોન કરીને પૂછ. શું બોલો છો? હું ખોટું બોલું છું એમ? તારા ભાઈએ આવીને સમ પણ ખાધા કે આમાંથી મને એક પણ રૂપિયો નથી મળ્યો, અને મને ખબર નથી કે આ તારી ભાભી ક્યારે ને આ પહોંચી ગઈ અને ક્યારે રૂપિયા લઈ ગઈ. પણ ભાભી તો આવતા હતા મારી પાસે પૈસા લેવા માટે. તે પૈસા આપ્યા છે ને, તું કંઈક નાટક નથી કરતી ને? દેવાંગ ગમે તે ના બોલ, મારે પૈસા જોતા જ સીધી રીતે માંગી ના લો. તો ભાભી શું કામ પૈસા માંગવા આવતા હતા? હવે શું કામ આવતા હતા ને શું કામ નહોતા આવતા એ મને નથી ખબર, પણ આ બધા રૂપિયા છે ને. આવો આવો, આવ્યા મોટા કાંડ કરીને. જો ભાભી આ બધું શું છે? દેવાંગ તો કહે છે કે ભાઈએ કોઈ પૈસા મગાવ્યા જ નથી, એને તો પૈસા જોતા જ નહોતા. સાચું કહો, તમારી બેનને વિશ્વાસ નથી આવતો મારી ઉપર? કહો એને. દામિની બેન, હા, દેવાંગ કુમાર જે કહી રહ્યા છે એ બધું સાચું છે. હા બેન, પૈસા તો મેં આપ્યા, પણ તો તારા સુધી કેવી રીતે ન પહોંચ્યા? તારે જરૂર જ હતી ને પૈસાની. મારે તારા પૈસાની નહોતી જરૂર, અને એ પૈસા લાવીને ક્યાં નાખતી હતી એ જેણે નથી કીધું. હવે એ એક રાજ ખોલી નાખ. હવે જોવાનું છે શું બાકી? તે જોયે રાખીએ અમે. હે, આટલા બધા રૂપિયા તો ઘરમાંથી ઉઠાવી ગયા છો, નત નવા બાનાઓ બતાવીને કે મારા અશોકને આમ થઈ જશે, અશોકને કોઈ જીવવા નહીં દે. અને તમે આવા બાના કરીને તમારી સગી નણંદની પાસે આવીને પૈસા માંગ્યા. શરમ ના આવી તમને? પૈસા ઘરે જ પડ્યા છે અને હું પાછા લઈ આવીશ. પણ તમે લઈ શું કામ ગયા હતા એ કહો. ભાઈને જરૂર નહોતી તો મારી પાસે આવીને રોદણા શું કામ રોતા હતા? મારી ફ્રેન્ડના લીધે. ફ્રેન્ડે તો હવે પથ્થરી ફેરવી સો હાસીન. એણે મને વારે વારે એમ કહીને ચીડાવતી હતી કે તારી પાસે તો કંઈ નથી, મને મારા હસબન્ડ આ અપાવે છે તે અપાવે છે. અને એણે હમણાં જે સોનાનો હાર લીધો હતો ને, તો મેં પણ કહ્યું કે મને પણ અશોક અપાવશે. તો અશોક અપાવી શકે, માતા નહીં. એટલા માટે થઈને એને અહીંયા ડોળો રાખ્યો ને અહીંયાથી રૂપિયા પડાવ્યા. શાંતિ રાખશો, બોલવા દેશો? હવે શેની શાંતિ રાખવું? અહીંયા મારા પૈસા ગયા છે ને હવે શાંતિ રાખવાની વાત કરે તું? પણ બોલવા તો દ્યો એમને. શું બોલવા દઉં એમને? બોલવાની કઈ ભાન છે? જો. બેનપણીનું જોઈને અહીંયા આવીને પૈસા માંગ્યા. આ તો એવું થયું કે કોકના બંગલા જોયા ને પોતાના ઝૂંપડા બાળી દીધા. ભાભી તમે આખી વાત કરો ને. હા, બા જે કહી રહ્યા છે ને એવું જ થયું છે. હા, એવું નથી થયું. પોતાના ઝૂંપડા નથી બાળ્યા છે બીજાના ઝૂંપડા. હા, મતલબ કે આ દેખાદેખીમાં જ મેં પણ વિચાર્યું કે ગમે તે રીતે કરીને હું પણ સોનાનો હાર લઉં અને એને બતાવું કે મારી પાસે પણ તારે જેમ બધું જ છે. અને એટલા માટે જ મેં દામિની બેનને ટાર્ગેટ કર્યું અને એમની પાસે પૈસા માંગવા આવતી હતી. જો એ પૈસાનું કંઈ નથી કર્યું હજી, એ ઘરે જ પડ્યા છે. તો દેખાડવું હોય ને તો મજૂરી કરીને દેખાડવું હતું ને, પૈસા ભેગા કરીને પછી આપણે લેવાય. કોકની પાસે ઊંચી ના લઈને છે ને દેખાડા ન કરાય. કીધું તું ને મેં તમને કે સગાવાલામાં પૈસા ન દો, વધારે વ્યવહાર ન કરો. મને થોડી ખબર હતી કે આવી રીતના આ લોકો અવળખે રૂપિયા વાપરશે. મને તો એમ હતું કે મારા શાળાને મદદ થઈ રહી છે. પાછો શાળાને ફોન કરું છું તો શાળો એટલો બધો કામમાં હોય કે ફોન તો ઉચકી ના શકે. હા, તમને એટલે જ મેં કીધું તું કે તારી સાસુ કે તારો સાળો કેમ નથી આવી શકતા પૈસા લેવા. આ વાત કરી હતી ને મેં. ના, પણ દામિની વહુ તો મને પૂછતા જ નથી ને, દઈ દે છે ઘરમાંથી. પ્લાન કેટલો મસ્તનો બનાવ્યો તો કે તમે જેને તમારા ભાઈને ફોન નહીં કરાવતા, જો એને ખબર પડશે ને કે હું તમારી પાસેથી રૂપિયા લઈ ગઈ છું તો પછી એ બિચારા જીવી નહીં શકે સરખી રીતે. એટલે જ સામેથી ફોન કરવાનો હોય, એટલે સાચું ખોટું બહાર આવી જાય. ના પાડે ને તો ફોન કરીને પૂછી જ લેવાય. મારી ભૂલ થઈ ગઈ છે, હું માનું છું. તમારે લોકોએ જે બોલવું હોય એ બધું હું સાંભળવા તૈયાર છું. મારી વાત સાંભળ. પહેલા મારી વાત સાંભળ. ભૂલ એકવાર થાય. આ 10,000 લઈ લીધા હોત ને વાત પૂરી થઈ ગઈ હોત ને તો સારું હતું. પણ પાછી ઈચ્છા જાગી કે હું પાછી 25 લઈ આવું. હે, અને 25 લઈ આવી હોતી પછી કેટલા માંગવા હતા? આ એક ભૂલ થાય ને કોઈ ન ખબર હોય ને ત્યાં હકેલી લેવાય, પણ તે ચાલુ જ રાખ્યું. અને પછી આને મતલબમાં ખબર નહોતી પડી અને પડતય નહીં. મને તો એવું હતું. અને પછી તારો પ્લાન હતો કે બીજા હગાવાલાને ઘરે જવાનો હતો ને. આ તારી લાલચમાં ને લાલચમાં તે શું કર્યું તને કઈ ભાન પડે છે? હવે તારે ક્યારેક ખરેખર પૈસાની જરૂર હશે ને તોય તને કોઈ 1 રૂપિયો નહીં આપે, તારી પર વિશ્વાસ નહીં કરે. હવે હવે જે ભૂલ થઈ જ ગઈ છે એ તો હવે કઈ રીતે સુધારી શકું? પણ જે પૈસા હું લઈ ગઈ છું એ બધા મોકલી આપીશ, એની ચિંતા નહીં કરો. પૈસા તો આપી દેશું, પણ વિશ્વાસ એ ક્યાંથી લાવશું? ભાભી, આ સંબંધો હોય છે ને
એ બહુ નાજુક હોય છે. એને સરખી રીતે ન સાચવો ને તો એને તૂટતા વાર નથી લાગતી. કોઈના ઉપર વિશ્વાસ મૂકતા સંબંધ બનાવતા બહુ વાર લાગે છે. વર્ષોના વર્ષ વીતી જાય છે. અને આ તો મારો સગો ભાઈ હતો. તમને ખબર છે તમારી એક ભૂલના લીધે હવે મારે ત્યાં આવવું હશે કે મારા ભાઈને અહીંયા આવવું હશે ને તો કેટલી શરમ આવશે અમને. બેન જો બેન મારી વાત સાંભળ, એણે તો ન્યાય અફસોસ કર્યો હતો કે મારી ભૂલ થઈ ગઈ, પણ આ સંબંધ બગડે ને એવું નથી કરવું આપણે. તાર પૈસા એની પાસે છે ને એ પાછા આપી દે બનેવી. પૈસાને શું કરવા છે? આ પૈસા માટેની માથાકૂટ હતી જ નહીં. આ તો અમારે બાને મોકલવા હતા ને એમ ઘરમાં કેશ નહોતું એટલા માટે બધું બહાર આપ્યું. નકર તો આ અમારી પાસે આપ્યા હતા. કાલે ઉઠીને બીજી 2-3 જગ્યાએ જઈ આવત તો તમે શું કરે? પૈસાનો સવાલ નથી. આજે જૂઠું બોલીને બનાવટ કરીને એની સામે વાંધો છે. ના ના વાત તમારી સાચી છે, પણ આમાં એવું હોય ને કે એને એમ હોય કે હું અહીંથી લઈ લઉં, આ ઢીલા છે એને ભાઈની બળેતરા તો ઓલરેડી કરતી જ છે. કારણ કે મેં એને એકવાર ફોન કર્યો હતો કે આ ઓલો બિઝનેસ આપણો હતો ને એમાં નુકસાન ગયું છે, એટલે એ તૂટેલી જ હતી અને મારા પ્રત્યે લાગણી એટલી છે અને આ ગઈ છે ને પૈસા આપી દીધા છે. પણ એ જો જોવાનું તારે છે ને મને એકવાર ફોન તો કરવો હતો ને. ના પાડી હતી ભાભીએ કે તમે ફોન કરશો ને તો તમારા ભાઈ તમને બોલશે, એને શરમ જેવું લાગશે. મને ના પાડી છે કે હું પૈસા ન માગું. બરોબર, પણ હવે જો જીજુ એ હવે આવું કોઈ દિવસ નહીં થાય બનેવી, હું વિશ્વાસ આપું છું. હા હું પણ માફી માંગુ છું અને બીજી વખત આવું ક્યારે નહીં કરું. દામિનીબેન પ્લીઝ આ વખતે માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ઠીક છે, આ વખતે જવા દઉં છું.